નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવું ગુજરાતીઓનું ફેમસ અથાણું બનાવીએ. સૌપ્રથમ મેં કેરી લઈ લીધી છે, જે માર્કેટમાંથી કટિંગ કરીને જ મળે, પણ એના મોટા પીસ હોય એટલા માટે મેં એને નાના નાના કરી લીધા હતા પીસ. અને ત્યારબાદ થોડો એવું જે આપણને એવું લાગે કે એ વસ્તુ ખરાબ છે કે ગોઠલીને એ બધું કાઢી નાખ્યું હતું. ત્યારબાદ સરસ એવી કેરીઓને મેં ધોઈ લીધી હતી 3-4 પાણીએ. એકદમ ચોખ્ખું થઈ જાય ત્યારબાદ જ તેને આપણે હળદર અને મીઠું નાખી અને મિક્સ કરી અને સરસ એવું ભેળવી દેશું. ત્યારબાદ જો તમારી પાસે જિલ્લો હોય, જે એમ કહીએ ને કે જૂનવાણી જિલ્લા હોય, તો એમાં અથવા તો કાચની બોટલમાં સરસ એવું ભરી બરણીમાં રાખી દઈએ, જેથી કેરીમાંથી પાણી છૂટું પડી જાય અને ખાટું પાણી નીકળી જાય. અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ. એટલા માટે મેં હળદર અને મીઠું નાખીને સરસ એવી કેરીને ભેળવી અને રાખી દઈએ. બરણીમાં ભરીને 1 રાત માટે રાખી દઈએ, અથવા તો 5 થી 6 કલાક માટે રાખી દો, એટલે પાણીનો ભાગ છૂટો પડી જાય છે. બરણી સરસ એવી તપાવીને લઈ લીધી હતી મેં, તેમાં ભરી અને રાખી દઉં છું. આ અથાણું એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે. ગુજરાતીઓના દરેકના ઘરમાં આ અથાણું તો જરૂરથી ખવાય જ છે અને બનતું પણ હોય જ છે. ત્યારબાદ આવી રીતે એને 2 થી 3 વખત ચલાવી લેશું. જો તમે દિવસે કરતા હોય તો પણ વચ્ચે વચ્ચે 1-2 કલાકે આવી રીતે ચલાવતા રહેવાની બરણીને. સરસ એવી બધી મિક્સ થઈ જાય કેરી અને મીઠું ને હળદર. એ રીતે આપણે એને 4 થી 5 વખત હલાવીએ. ત્યારબાદ જુઓ, જો તમે આખી રાત રાખ્યું હોય તો આ રીતે સરસ એવી કેરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે કેરી અને પાણી બંનેને જુદા અથવા તો અલગ કરી લેશું. તો તમે ચાયણાની મદદથી પણ અલગ કરી શકો છો અને જારામની મદદથી પણ. જો આ રીતે ખાટું પાણી અલગ પડી જાય છે. હવે આ પાણીનો ઉપયોગ આપણે મેથી પલાળવામાં કરીશું. આગળ તેમાં મેથી પલાળી દેશું, જે આપણે અથાણામાં આપણે મસાલામાં એડ કરશું. એ મેથી અત્યારે જ આપણે આ ખાટા પાણીમાં પલાળી અને એને પણ 5 થી 6 કલાક અથવા તો આખી રાત રાખી દઈશું. મેં 5 થી 6 મુઠ્ઠી 4 થી 5 મુઠ્ઠી જેટલી મેથી લઈ લીધી છે. મારે 1 કિલો કેરી છે, એટલા માટે આટલી મેથી ઇનફ છે. જુઓ, 4 થી 5 મુઠ્ઠી જેટલી મેથી મેં પલાળી છે. જો તમારે એ રીતે હોય તો તમે વધઘટ કરી શકો છો. હવે ખાટું પાણી જરૂર લાગે તો થોડું વધારે એડ કરી દેશું, કેમ કે મેથી પલળીને ફૂલી જાય છે એટલા માટે. ત્યારબાદ આપણે હવે કેરીને પણ મેથીને પલાળીને ઢાંકી દઈશું અને કેરીને પણ સૂકવી લેશું. એ પણ તમે ધારો તો અડધો દિવસ, અથવા તો જો એકદમ પંખા નીચે સૂકવતા હોય તો તમે 2 થી 3 કલાક, અથવા તો જેવું તમને એમ લાગે કે હવે ભીનાશ જેવું નથી રહ્યું કેરીમાં, ત્યાં સુધી તેને આપણે સૂકવશું. સરસ એવી કેરી સુકાઈ જાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં 3 ભાગના રાઈના કુરિયા, 1 ભાગના મેથીના કુરિયા, તમે જેટલો માપ લ્યો એટલા માપનું, અને પોણી વાટકી, મેં 1 વાટકીનું માપ લીધેલું છે, તે વાટકીમાં મેં પોણી વાટકી વરિયાળી, જેને આપણે ભૂકો કરીને લઈ લીધેલી છે. અને તેના માટે સરસ એવું હિંગ નાખી અને આ રીતે મસાલો તૈયાર કરશું. તેલ સરસ એવું સિંગ તેલ ગરમ થઈ જાય, એકદમ એમ લાગે કે સરસ એવું તેલ ઉકળી જાય છે, ત્યારે આપણે એને આ રીતે મસાલામાં એડ કરીશું. મેં ફક્ત હિંગ મસાલામાં નાખી છે, બીજું કંઈ નથી નાખ્યું. તીખા આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં જ મેં એડ કરી દીધા હતા. હવે એ ઠરે ત્યાં સુધીમાં આપણે મેથીને કાઢી
પલળી ગઈ હતી એટલે મેં 5 થી 6 કલાક પલાળી છે. એ પલળી ગઈ છે એટલે એને મેં પાણીમાંથી કાઢી લીધી છે અને સરસ એવી નિતારવા મૂકી અને એને સૂકવી દેશું. હવે આપણો મસાલો ઠરી ગયો છે. જો મેં બધા જ અથાણાનું મીઠું એકી સાથે શેકી લીધું હતું. તમે ધારો તો આ રીતે શેકી અને રાખી દો. બધા જ અથાણામાં આ જ મીઠું ઉપયોગ કરો તો વધારે સારું, કેમ કે અથાણામાં ક્યારેય પાણીનો ભાગ નહીં રહે આ રીતે મીઠું શેકીને લેશો તો. ત્યારબાદ મીઠું, હળદર અને ચટણી એ આપણા મસાલામાં આપણે એડ કરી દઈશું અને સરસ એવો આપણો અથાણાનો મસાલો તૈયાર કરી લેશું. આપણો સરસ એવો મસાલો તૈયાર છે અને 5 થી 6 કલાક કેરીને થઈ ગઈ છે. 3-4 કલાક આપણી મેથીને થઈ ગઈ છે સરસ એવી. એ પણ સૂકી થઈ ગઈ છે અને કેરી પણ સુકાઈ ગઈ છે. હવે એને આપણે અથાણું આપણું તૈયાર કરી લેશું. સરસ એવી કેરીને જો એકદમ ક્યાંય પણ ભીનાશ લાગતી નથી. હવે આપણે એમાં મેથી અને મસાલો એ બધું જ એડ કરી દઈશું. મસાલો જોઈએ એટલો એડ કરીશું. મેં બીજા અથાણાનો પણ સાથે બનાવ્યો હતો એટલે વધારે હતો. 1 કિલોમાં આટલો મસાલો આપણે જોઈતો નથી, એનો અડધા ભાગનો જ જોશે. સરસ એવું આપણો મસાલો ભેળવી દીધો. ત્યારબાદ હવે મેથી આપણી બધી જ આપણે ધીમે ધીમે કરીને એડ કરી દઈશું. આટલી મેથી જોઈ જ જશે આપણા 1 કિલોના અથાણામાં. સરસ એવું મિક્સ કરતા જશું અને મેથીમાં આપણે અથાણામાં મેથી ભેળવતા જશું. એકદમ સરસ આપણું અથાણું તૈયાર થઈ જાય છે. ગુજરાતીઓના દરેકના ઘરમાં અથાણા વગરની રસોઈ હોય જ નહીં એવી આ સરસ રેસીપી છે. જો તમે પહેલી વાર પણ બનાવતા હોય તો સરસ રીતે બનાવી શકશો. ત્યારબાદ મેં તેલને પણ ગરમ કરી અને ઠંડુ કરી લીધું હતું. હંમેશા આ જ રીતે ગરમ કરી અને ઠંડુ કરીને જ એડ કરવું અથાણામાં, નહીં તો ચટણી કાળી પડી જશે આપણી. સરસ એવું તેલ ભેળવી દઈશું. મેં એકદમ લિમિટેડ તેલ ભેળવ્યું છે અથાણામાં. હું આખું વરસ ફ્રીજમાં જ મારું અથાણું રાખું છું. જો તમે ફ્રીજમાં ન રાખતા હોય તો તમે થોડું વધારે તેલ એડ કરી શકો છો, પણ જ્યારે બરણીમાં ભરો ત્યારે ઉપરથી એડ કરવું. હંમેશા આ રીતે તેલ એડ કરવું, કેમ કે દબાવીને અથાણું ભરી દઈએ ત્યારબાદ આપણે થોડું ઉપર તેલ તરે એ રીતે આપણે અથાણાને હંમેશા રાખીએ છીએ. તો પણ વરસ દિવસ સુધી અથાણું તમારું ક્યારેય બગડશે નહીં. હું આખું વરસ મારું અથાણું ફ્રીજમાં જ હોય છે એટલે મેં લિમિટેડ તેલ નાખ્યું છે. મારા ઘરમાં બસ આટલું તેલવાળું જ અથાણું ખવાય છે. તમારે જો વધારે એડ કરવું હોય તો તમે આ રીતે જ્યારે બરણીમાં ભરીએ ત્યારબાદ એને માથેથી દબાવી ચમચાથી અને પછી એમાં તેલ એડ કરી શકો છો. સરસ એવું અથાણું બનીને તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રીતે એકવાર જરૂરથી અથાણું બનાવજો. ક્યારેય પણ તમારું અથાણું બગડશે નહીં અને કોઈ પણ તકલીફ નહીં પડે બનાવવામાં પણ તમને, અને સરસ એવું તમારું અથાણું બનીને તૈયાર થઈ જશે.